નર્સિંગ કોર્સના નામે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઠગાઈના મુદ્દે જાણકારી મળી રહી છે। રાજ્યના શિક્ષણ અને આદિજાતિ પ્રધાન કુબેર ડિંડોરનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને લૂંટી રહી છે। સુરત સહિત અન્ય શહેરોમાં ચાલતી કોલેજીસને યુજીસીએ માન્યતા નથી આપી। ગુજરાતમાં કેટલાક લોકો પોતાની દુકાન ચલાવી રહ્યા છે। ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનું રજીસ્ટ્રેશન થયું છે 73 ના નામે। જાહેરમાં તમને કહું છું આ માં કમલા મેડિકલ સેન્ટર સુરત એના જેની કોલેજો સેન્ટરો છે સુરત, તાપી, નર્મદા, રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર છોકરાઓ પ્રમિત કરીને બીજો એક્શન લેવામાં છે તેની કોઈ માન્યતા યુજીસી આપેલી નથી। આદિવાસી વિદ્યાર્થીઓને ઠગનારા સામે કુબેર ડિંડોરની લાલ આંખ કહ્યું। જે લોકો ખોટું કામ અને ખોટા ધંધા કરે છે તેમને ખુલ્લા પાડો। આ કહેવાનો ધારાસભ્યો અને સાંસદોની પણ સામાજિક જવાબદારી છે। યુજીસીએ માન્યતા જ ના આપી હોય તે કોર્સ કેવી રીતે ચલાવી શકે? આગામી દિવસોમાં આવા લેભાગુઓ સામે કાર્યવાહી કરાશે। વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરનારાઓને જેલના સળિયા ગણવા પડશે। ખોટો ધંધો કરે છે, ખોટી લોકોને ભ્રમિત કરે છે, યુવાનોને એ ખુલ્લા પાડો અને જે એડમિશન વિદ્યાર્થીઓ ના લે ખોટું કારકિર્દી મિત્રો બગડશે જેની યુજીસીએ માન્યતા જ આપી હોય જેનું એપ્લિકેશન જ ના થયું પૃથ્વી ખાતે એવી દુકાનો કરનારા લોકો છે તમને આ નામ આપ્યું ને એમના પર આવનારા સમયમાં મળે પરંતુ આદિજાતિ વિભાગ આપણે કહ્યું પણ પોલીસ કેસ કરીને જેલના સળિયા પાછળ નાખવાનું કામ આપણે કરવું પડશે।